હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અમે નીકળી ગયા ગામડે જવા. રસ્તામાં મને ભૂખ લાગી તો લઈ લીધા બિસ્કિટ ખાવા માટે. અને પછી અમે જો ગામડે પહોંચ્યા તો અહીંયા ભાખરી, ખીચડી અને બટાકાનું શાક મમ્મીજીએ બનાવી રાખ્યું હતું. અને ગામડે આવી એટલે રુદ્રની હિંચકા ખાવાની તે મોજે મોજ હોય એટલે રુદ્ર હિંચકા ખાય છે. અને થોડીક વાર મેં હિંચકા ખાઈ લીધા. જો અહીંયા ખાટ છે અમારી ઓસરીમાં અને રુદ્રે સાથે સાથે હિંચકા ખાય છે. અને પછી જો અમે જમી લીધું તો ગોલા ખાઈ લીધા. અને થોડીક રાત થઈ તો અત્યારે જો 12:30 થઈ ગયા છે. તો જો અમે મધુરી ખાવી છે. સાહેબ મધુરી સુધારે છે અને અમે મધુરી ખાઈએ છીએ બધા બેઠા બેઠા ઘરના. અને મજા આવી ગઈ. અને ગરમીથી તો વાત જ ન પૂછતા ફ્રેન્ડ્સ. અહીંયા બહુ ગરમી છે, ગામડે વધારે તડકો લાગે છે. અને પછી જો કાલનો બ્લોગ અહીંયા મેં કન્ટિન્યુ રાખ્યો છે. તો હું નાહી ધોઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું, સરસ મજાની. અને સાહેબ જો અહીંયા કોમ્પ્યુટર વર્ક કરે છે, એને કામ હતું. સાહેબ અહીંયા ગામડે આવે તોય તે એને કામ તો ચાલુ જ હોય, તો સાહેબ કામ કરતા હતા. અને પછી જો આ રુદ્ર જો આ બધું ઓશિકા નહીં એવી આવે જો આ ગાડી કરે, અમને ઓશિકા મળે જ નહીં. અને પછી અમારે બપોરે બનાવતા ઉત્તાપમ. તો આ બધો મસાલો મેં તૈયાર કરી નાખ્યો, દાળ બનાવી નાખી અને સરસ મજાના જો આ ઉત્તાપમ તૈયાર કરી નાખ્યા છે. તો રુદ્રને ભૂખ લાગી હતી તો રુદ્ર બેસી ગયો જમવા. રુદ્ર માટે દૂધીનું શાક અને બટાકાનું શાક કર્યું હતું. અને પછી જો બપોરે સૂઈ ગયા હતા પછી મેં બનાવી નાખ્યું લીંબુ શરબત. તો બધા લીંબુ શરબત પીવા બેસી ગયા હતા. અને પપ્પાજીને જો લીંબુ શરબત દેવા ગયા. પપ્પા મારે એક ફળિયામાં પણ એક ખાટ છે. અને જો આ મારા કાકાજીનું ઘર છે. અને અમે જતા હતા મારા કાકાજીના ઘરે બેસવા. પછી રાત્રે પાછા જો ગોલા પાલટી અમે કરી. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.